મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે કાચા મકાનોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વીરપુર તાલુકાના ખાટા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મહીસાગરમાં વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી, 2 માસૂમ બાળકોના મોત। મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે કાચા મકાનોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે વીરપુર તાલુકાના ખાટા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ખાટા ગામે રહેણાંક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા ઘરમાં રમી રહેલા 2 માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનામાં 2 વર્ષ અને 4 વર્ષના 2 બાળકોના કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। સતત વરસાદને કારણે કાચા મકાનો અને રહેણાંક વિસ્તારોમાં જોખમ વધ્યું છે, ત્યારે તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। આ દુઃખદ ઘટનાને પગલે ખાટા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। કાકા, કઈ રીતની શું ઘટના બની છે? ઘટના સાહેબ થોડો બાદર રમતો તો 10 વાગ્યાનો 11 વાગ્યા દિવાલ પડી અચાનક, બસ 11 જ હતો, અચાનક પડે શું ખબર પડે તો પડી ગઈ હતી। પછી છોરાના પેલા અજમલભાઈને 3 છોકરીઓ, એમાં એક છોરી એ થઈ ગઈ, એ છોરી 3 વર્ષની। 2 ભાઈઓને છોકરાઓ મરી ગયા છે? હા, 2 ભાઈઓની છોકરી, 2 સગા ભાઈના છોકરાઓ? હા, 2 ભાઈ અને 2 ભાઈઓને એક છોકરો। એમાં છોકરીના બાપાનું નામ અજમેલભાઈ જીસાભાઈ અને છોકરાના બાપાનું નામ સંજયભાઈ જીસાભાઈ। એ 2 વર્ષની છોકરી।